નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। તડકાની કસોટીમાં ખીલેલું અર્બન ફોરેસ્ટ। બોટાદ જિલ્લા સેવા સદનની સુંદરતામાં ચાર ચાંદ લગાવતું અર્બન ફોરેસ્ટ અને કલેક્ટર કચેરી પાસે તૈયાર કરાયેલો નયનરમ્ય બગીચો। અર્બન ફોરેસ્ટમાં સુશોભનના રોપાઓ, ઔષધિ રોપાઓ, ફળાઉ રોપાઓ અને છાયાના રોપાઓ મળી 2500થી વધુ રોપાઓએ ધારણ કર્યું પ્રકૃતિનું સુંદર રૂપ। હવાની લહેરે લહેરાય નટખટ પાન, આપે જીવનની અનેક અનંત આશ। પ્રકૃતિની અનેરી ભાષામાં પંખીઓ ગીત ગાય, સુગંધિત પુષ્પોની શ્વાસમાં પળે પળ શાંતિ અનુભવાય। વર્ષા ઋતુમાં જ્યારે ધરતી હરિયાળીથી ઝળહળી ઉઠે છે, ત્યારે બોટાદ જિલ્લા સેવા સદનની સુંદરતામાં ચાર ચાંદ લગાડતું અર્બન ફોરેસ્ટ અને કલેક્ટર કચેરી પાસે તૈયાર કરાયેલો નયનરમ્ય બગીચો પ્રકૃતિના દર્શન કરાવે છે અને તેમાં પણ રંગબેરંગી ફૂલોનો સંગાત કરતા પતંગિયા અને કલરવ કરતા પક્ષીઓ અહીં આવનાર દરેક મુલાકાતી માટે યાદગાર સંભાળણું બની જાય છે। બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીન્સી રોયની પ્રેરણાથી સામાજિક વનીકરણ વિભાગ બોટાદ દ્વારા જિલ્લા સેવા સદન કેમ્પસમાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। આ અર્બન ફોરેસ્ટ અંગે તેમણે જણાવ્યું હતું કે સતત કામ અને રોજિંદી ઘટમાળમાં કર્મચારીઓને અર્બન ફોરેસ્ટનો આ નયનરમ્ય નજારો રાહત અને શાંતિ આપે છે। ગેજેટ્સ વચ્ચે જીવતા કર્મચારીઓ અને અહીં આવતા નાગરિકોને થોડી ક્ષણો પ્રકૃતિની ગોદમાં વિતાવે તો નવી સ્ફૂર્તિનો સંચાર થાય છે, તે હેતુ અહીં સિદ્ધ કરવામાં આવી રહ્યો છે। જિલ્લા સેવા સદન પરિસર ખાતે તૈયાર કરાયેલા અર્બન ફોરેસ્ટમાં સુશોભનના રોપાઓ, ઔષધિ રોપાઓ, ફળાઉ રોપાઓ અને છાયાના રોપાઓ મળી 2500થી વધુ રોપાઓ રોપવામાં આવ્યા છે, જેની ફરતે 3 રાઉન્ડમાં પીળી મહેંદીના રોપાઓ તેમાં પેવર બ્લોક વડે પાથ વે બનાવી વનકુટીર બનાવવામાં આવી છે। ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ઔષધીય વન, નક્ષત્ર વન અને રાશિ વન બનાવવામાં આવ્યા છે, જેમાં 27 આરાધ્ય વૃક્ષો અને 12 રાશિના 12 આરાધ્ય વૃક્ષો રોપવામાં આવ્યા છે। આ અર્બન ફોરેસ્ટમાં ગુલાબ ઉદ્યાન, મોગરા ઉદ્યાન, કરેણ ઉદ્યાન તેમજ મિયાવાકી ફોરેસ્ટ તેમજ પક્ષીઓના ખોરાક માટે ચેતુર્વન પણ તૈયાર કરવામાં આવ્યું છે। મેઘરાજાએ હેત વરસાવતા આ અર્બન ફોરેસ્ટના એક છોડ આજે પ્રકૃતિનું નવું ગાણું ગાઈ રહ્યા છે। આ અર્બન ફોરેસ્ટ નિહાળવા માટે પાથવે તૈયાર કરવામાં આવ્યો છે। લોકો શાંતિથી બેસી શકે તે માટે ગજેબો તૈયાર કરવામાં આવ્યા છે। કલેક્ટર કચેરી પાસે તૈયાર કરવામાં આવેલો બગીચો રંગબેરંગી ફૂલો અને પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યો છે। અહીં આવતા દરેક પગલાને પ્રકૃતિ સાથે સંવાદ કરવાનો અવસર મળે છે। આલેખન હેમાલી ભટ્ટ, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ। હવાની લહેરે લહેરાઈ નટખટ પાન, આપે જીવનને અનેક અનંત આશ। પ્રકૃતિની અનેરી ભાષામાં પંખીઓ ગીત ગાય, સુગંધિત પુષ્પોની સુવાસમાં પળે પળ શાંતિ અનુભવાય। વર્ષા ઋતુમાં જ્યારે ધરતી હરિયાળીથી ઝળહળી ઉઠી છે, ત્યારે બોટાદ જિલ્લા સેવા સદનની સુંદરતામાં ચાર ચાંદ લગાડતું અર્બન ફોરેસ્ટ અને કલેક્ટર કચેરી પાસે તૈયાર કરાયેલો નયનરમ્ય બગીચો પ્રકૃતિના દર્શન કરાવે છે અને તેમાં પણ રંગબેરંગી ફૂલોનો સંગાથ કરતા પતંગિયાઓ અને કલરવ કરતા પક્ષીઓ અહીં આવનાર દરેક મુલાકાતી માટે યાદગાર સંભાળણું બની જાય છે। બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીન્સી રોયની પ્રેરણા અને માર્ગદર્શનથી સામાજિક વનીકરણ વિભાગ બોટાદ દ્વારા જિલ્લા સેવા સદન કેમ્પસમાં અર્બન ફોરેસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। જિલ્લા સેવા સદન પરિસર ખાતે તૈયાર કરાયેલા આ અર્બન ફોરેસ્ટમાં સુશોભનના રોપાઓ, ઔષધીય રોપાઓ, ફળાઉ રોપાઓ,
છાયાના રોપાઓ મળીને કુલ 2500થી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે, જેની ફરતે 3 રાઉન્ડમાં પીળી મહેંદીના રોપા રોપીને તેમાં પેવર બ્લોક વડે પાથવે બનાવીને વન કુટીર તૈયાર કરવામાં આવી છે. સાથોસાથ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ઔષધીય વન, નક્ષત્ર વન અને રાશિ વન બનાવવામાં આવ્યા છે. આ અર્બન ફોરેસ્ટમાં 27 આરાધ્ય વૃક્ષો અને 12 રાશિના 12 આરાધ્ય વૃક્ષો રોપવામાં આવ્યા છે. આ અર્બન ફોરેસ્ટમાં ગુલાબ ઉદ્યાન, મોગરા ઉદ્યાન, કરેણ ઉદ્યાન તેમજ મિયાવાકી ફોરેસ્ટ સાથોસાથ પક્ષીઓના ખોરાક માટે શેતુર વન પણ તૈયાર કરવામાં આવ્યું છે. કલેક્ટર કચેરી પાસે તૈયાર કરવામાં આવેલો આ સુંદર મજાનો બગીચો રંગબેરંગી ફૂલો, પતંગિયાઓ અને પક્ષીઓના કલરવથી જાણે ગુંજી ઉઠ્યો છે, જે અહીં આવતા દરેક નાગરિકને પ્રકૃતિ સાથે સંવાદ કરવાનો અનેરો અવસર આપી જાય છે.